વિશ્વમાં પરોક્ષ ધૂમ્રપાનની અસરથી દર વર્ષે 10 લાખ લોકો મૃત્યુને ભેટે છે. તમાકુ છોડો, એક પગલું સમજદારી તરફ. તમાકુ ઉદ્યોગોની દખલથી બાળકોનું રક્ષણ. 31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. વિરમગામ ખાતે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઈ. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પપેટ શો દ્વારા તમાકુ વિરોધી જનજાગૃતિ કરવામાં આવી હતી. વિશ્વ તમાકુ નિષેધ દિને તમાકુ છોડો, એક પગલું સમજદારી તરફ. તમાકુ ઉદ્યોગોની દખલથી બાળકોનું રક્ષણ વિષય પર પપેટ શો દ્વારા સમજ આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે આયોજિત તાલીમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર, જિલ્લાના અધિકારીઓ, RBSK ડોક્ટર સહિતના લોકો દ્વારા તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ખાસ કરીને બાળકોને તમાકુ સહિતના વ્યસનોથી દૂર રાખવા એ આપણા સૌની જવાબદારી છે. જો કોઈ વ્યક્તિ તમાકુ સહિતના કોઈ પણ વ્યસન છોડવા માંગતા હોય તો તેઓ નેશનલ ટોબેકો ટ્વીટ સર્વિસ લાઇનનો ટોલ ફ્રી નંબર 1800112356 પર સંપર્ક કરીને સલાહ મેળવી શકે છે. અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે 80 લાખ લોકોના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધૂમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે 10 લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર 6 સેકન્ડે એક વ્યક્તિનું તમાકુના સેવનને કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મિનિટે 10 વ્યક્તિનું તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગરેટ એક વ્યક્તિના 11 મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે 18% હાયર ફિલ્ડના વિદ્યાર્થીઓ સિગરેટ અને તમાકુનું સેવન કરે છે. 10માંથી 9 ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગરેટ, બીડી, ગુટકા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટિન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટિન થોડા સમય માટે ખૂબ આનંદ આપે છે, પરંતુ લાંબા સમયે તે હૃદય, ફેફસા, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટિનનું વ્યસન થઈ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં શ્વાસની બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડામાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળા થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે હૃદયની બીમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવી જેવી તમાકુની ખરાબ અસરો થઈ શકે છે. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર BK વાઘેલાએ જણાવ્યું હતું કે તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નિકોટિન એક મજબૂત ઝેરી વ્યસન છે. કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચાર અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડવા માટે ધૈર્યની સાથે ઈચ્છા શક્તિ રાખે તો તમાકુનું વ્યસન છોડી શકે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલને લાઇક કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. ધન્યવાદ.